બર્યું ટાઢે આ વખત તો ચી પરસ નહીં લી એ જ ને લીન પછી આવી ટાઢ નો તમે આ મેથી પાક નાખો ને તો તમારે ઢેસ નો જેવી હાલત થાય ખબર છે વાટક્યો લીજો વાટક્યો ઢેસ નો એ જ તો લી એટલે તો તને આ વખત વેલા બોલાવી દીધી કારણ કે ગઈ વખત તો નથી બનાવી ને તેમાં તો ડખો પડે તો જોરદાર ચમલી હે નો ડખો એટલે ગઈ વખત તો તને ખબર હે કે શરૂઆતમાં તો જો એટલી બધી ટાઢ પડી હતી ઓલી સ્ટાર્ટિંગમાં તો ઓછી પડી હતી તું પેલી પરાત લાય અલી તે બળી પછી મેં તો એમ વિચાર્યું કે આ વખત એટલી બધી ઠંડી નહીં પડતી તે મારે મેથી નહીં બોધવી તે બળી મેં તો મેથી ના બોધી બસ અને પછી પાછળથી તો ખબર જ શક જેવી ટાઢ પડી હતી આવલી સાચી વાત છે પાછળથી તો બાપા શાપ મારીને ઠરી ગયો તો કે આવો તે પછી તને હું કહું માર તો આ ઢેસ નો એવા રહી ગયા જોણે ચિકન ગુનિયા થઈ ગયો ને એવા ચોટી ગયા હતા કે હેલ્લી તાન અને તો ભગવાન કરવા કે મારી બુની હોય બધો મેથી પાક ને ગુંદ ને બધું બોધી તું તે બધો લઈને આવ્યો ને તે પછી ઓન ખવડાવ્યો ને તે સારું થયું ને આ તો શાપ લઈ ગયા હતા તાનથી બાપા મેં તો જલ લીધું કે શિયાળામાં મેથી બોધી જ દેવાની ગમે તે થાય એ હવે એ સારું કર્યું ના લે તારી મેથી બાપા બંધાઈ જી હવે કેવો ને ચો મૂકવાની છે હું મૂકી દઉં એ તો એનો તો કશો વાતો નહીં એ તો હું મારી રીતે મૂકી દે સારું થજો તારું કે બાપા તું આઈ કે હાલી કોઈ ના લઈ મોહું ના બાપા તું આઈ ને જ મોટી વસ્તુ કે હાશ મારે બરી શાપ મારીને વાટક કેવા લીજી છે કે હાર હેડ હું જઉં તાને એ હવ આવજે બકા એ હારું હેડ તાર હું જઉં હો ને એટલે હેડ હું એ ગાય બધું ભર લઉં ને કે કોકા હે ને તો પાછું હારું થાય હું ડાચ ને મારા જોડે આખી પવાલી ભરીને મેથી બંધ થઈ આ મારો ટેસ્ટ નો હલી ગયો પણ ગદ્દી નીમ નાથી કે પેલીને એક ડર્યું